સુરત શહેરના કલાત્મક તાજિયા મંગળવાર અને બુધવારે નીકળશે। સુરત શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા જે કલાત્મક તાજિયા તૈયાર કર્યા છે, જે મંગળવાર અને બુધવારે તાજિયા શહેરના રાજમાર્ગો પર નીકળશે। સુરત શહેરમાં ઇમામે હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજિયા બનાવવામાં આવ્યા હતા। છેલ્લા 10 દિવસોમાં કલાત્મક તાજિયા બનાવ્યા છે। થર્મોકોલ, જીલેટીનના રંગબેરંગી લાઇટો અને જરીનો ઉપયોગ કરી આ કલાત્મક તાજિયા ઝીણવટભરી કામગીરી કરીને મુસ્લિમ યુવકો દ્વારા તાજિયા બનાવવામાં આવ્યા હતા। આ તાજિયા છેલ્લા 70 વર્ષથી બનાવવામાં આવે છે। ખંડેરાવપુરા ખાતે બનતા તાજિયાને બનાવતા સ્થાનિક લોકો રોજ રાત્રે તાજિયાનો કામ કરી સવારે નોકરી કરતા સામાન્ય લોકો છે। તાજિયા કમિટીના પ્રમુખ અસદ કલ્યાણી અને કાર્યકારી પ્રમુખ સોહેલ હાંસોટીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું। બંને દિવસે જે રીતે પ્રશાસન તરફથી પણ સાથ અને સહકાર અને પ્રશાસને આ જુલુસ દરમિયાન જે કામગીરી છે એની કામગીરીનો સાથ અને સહકાર આપવાની જે તૈયારી બતાવી છે, ખૂબ સંતોષકારક। ડિપાર્ટમેન્ટ તરફથી બી મિટિંગો આજે પણ થઈ, ગઈકાલે પણ થઈ હતી અને છેલ્લા 20 દિવસથી મિટિંગો પોલીસ સ્ટેશન વાઇઝ, પોલીસ કમિશનર વાઇઝ, ડીસીપી વાઇઝ પણ મિટિંગો કરવામાં આવી છે। તાજા આયોજકો સાથે મિટિંગ કરવામાં આવી છે, તાજિયા કમિટીના હોદ્દેદારો સાથે મિટિંગ કરવામાં આવી છે, શહેરના આગેવાનો સાથે મિટિંગ કરવામાં આવી છે। તાજિયા વહેલા પૂર્ણ થાય, શાંતિમય માહોલના પૂર્ણ થાય, એકતાના માહોલમાં પૂર્ણ થાય એ માટેના પ્રયત્નરૂપ તમામ કાર્યક્રમો ગોઠવાયા છે। 2 દિવસ શાંતિપૂર્ણ કોમી એકતાના માહોલમાં જુલુસ પૂર્ણ થશે એવી આશા રાખીએ છીએ। જી અસદભાઈ, હાલ અત્યાર સુધી કેટલા તાજિયાઓને પરમિશન લેવા માટે તમારા કાર્યાલય સુધી આવ્યા છે અને કેટલાને મંજૂરી મળી છે? 350થી વધુ લોકોએ પરમિટના ફોર્મ ભર્યા છે, જેમાં તાજિયા, અખાડા, સવારી, પાણીના વાહનો, પાણીની પરબો, દુલ્હા, ઘોડા, પરી અને દુલદુલ એ મળીને લગભગ 350થી વધુ લોકોએ પરમિટના ફોર્મ ભર્યા છે। જે સ્થાપના પણ આજે થઈ છે, પડદાઓ ખુલી પણ ગયા છે અને આવતીકાલે પરમ દિવસે 2 દિવસ શહેરમાં જુલુસ નીકળશે। આ તમામે તમામ જે પરમિટ ધારકો છે પરમિટની સાથે પોતાના તાજિયાઓ રસ્તા ઉપર લઈને આવશે દર્શન માટે। જી અસદભાઈ, અહીં તક તો વાત ઠીક છે, હવે કયા પ્રકારના સૂચનો તાજિયા કમિટી દ્વારા આપવામાં આવ્યા છે અને પોલીસ પ્રશાસન તંત્ર દ્વારા કયા પ્રકારના સૂચનો આપવામાં આવ્યા છે? તાજિયા કમિટી દ્વારા તાજિયા આયોજકોને અહીંયા ફોર્મ ભરવા આવતા હોય ત્યારે અને મિટિંગો કરતા હોઈએ છીએ અમે લોકો। તાજિયા જુલુસ વહેલું સ્ટાર્ટ થાય અને રાજમાર્ગ પર આવે, કારણ કે તાજિયા જોવા માટે આ સુરત શહેરની અંદર જિલ્લાઓમાંથી બી લોકો આવતા હોય છે। તાજિયા દર્શન માટે આવતા હોય છે, મન્નત ઉતારવા માટે આવતા હોય છે, બાધા માટે આવતા હોય છે, તો એ તમામ પાછા વહેલા ઘરે પોતાના જવાના હોય છે। એટલે ખાસ તો અપીલ એ હતી કે તાજિયા આયોજકો તાજિયા પોતાની થાનક પરથી રાત્રે શહાદતની રાત્રિએ પણ ઈશાની નમાજ બાદ તરત કાઢવામાં આવે અને રાજમાર્ગ પર આવી જાય। ઝાંપા બજારથી જે સ્ટાર્ટ થવાનું છે અને મુંબઈવાળાથી નવાબ સાહેબને બતાવવા જવાનું ટ્રેડિશન છે, તો એ પણ પહેલું સ્ટાર્ટ થાય અને બીજે દિવસે યૌમે આસુરના દિવસે જે તાજિયા ઠંડા થવાનું જે વિસર્જન જુલુસ હોય છે, તો એ જુલુસ પણ જોહરની નમાજ બાદ તમામ આયોજકો તાજિયા પોતાની થાનક પરથી કાઢે અને વહેલા ભાગળ 4 રસ્તે પહોંચે। વરસાદી માહોલ છે તો વહેલું પૂર્ણ થાય, કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય એ બાબતના એમને સૂચનાઓ આપવામાં આવી છે અને તાજિયા કમિટી તરફથી એમને કાર્ડ પણ ઇસ્યુ કરવામાં આવ્યા છે, વોલેન્ટિયર કાર્ડ આપવામાં આવ્યા છે। એની સાથે સાથે તાજિયા કમિટીના હોદ્દેદારો, સ્વયંસેવકો ખૂબ મોટી સંખ્યામાં દરેક પોઈન્ટ્સ ઉપર જુલુસ દરમિયાન ઊભા રહેવાના છે એ લોકોના તાજિયા આયોજકોના સાથ અને સહકાર માટે। તો આ હતા અસદભાઈ કલ્યાણી કે જેઓ સુરત શહેર તાજિયા કમિટીના પ્રમુખ છે અને તેઓએ જે પ્રશાસને અને પોતે જે અપીલ કરી છે કે હાલ વરસાદી માહોલ છે ને, વરસાદી માહોલમાં તાજિયા આયોજકો વહેલી તકે રસ્તા ઉપર નીકળી પોતાના તાજિયા લઈને પરત સમયસર પરત થઈ શકે, જેને લઈને ઘણી સૂચનાઓ પણ આપવામાં આવી છે। કેમેરામેન રફીક શેખની સાથે શરીફ શેખ, સુરત।